गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે નિશ્ચયકની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીશું। તો હું એક ત્રિકોણ લઈ લઉં છું જેના શિરોબિંદુને નામ આપીશ A B C। હવે A શિરોબિંદુના નામ લખી દઉં છું x1 y1, B ના x2 y2 અને C ના x3 y2। જ્યારે તમને ત્રિકોણ અને ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપ્યા હોય અને જો આપણે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે 10th ની અંદર અને 11th સાયન્સ ની અંદર એનું સૂત્ર જોયું છે। શું આવતું હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 કૌંસમાં x1 y2 - y3 plus x2 y3 - y1 plus x3 y1 minus y2। याद आ गया सूत्र? ओके, आ તમારું 11th સાયન્સ ની અંદર આવી ગયું છે અને એને બધા આપણે એક્ઝામ્પલ માં સોલ્વ કર્યા હતા। આ તમારું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે આ જે તમારું સૂત્ર છે એને હું નિશ્ચયકના સ્વરૂપમાં લખીશ તો આ પ્રમાણે લખાશે। પહેલા 1/2 જે છે એ એસ લખી દઈએ। હવે x1 y1 1 x2 y2 1 x3 y3 1। હવે આના પરથી આ નિશ્ચયકનું સ્વરૂપ કેવી રીતે આવ્યું એ જો આપણે જાણવું હોય તો એ આપણે જોઈએ। 1/2 એઝ લખી દઉં છું। હવે આ જે નિશ્ચયક છે એનું આપણે વિસ્તરણ કરીશું તો હું એનું ફર્સ્ટ કોલમ દ્વારા વિસ્તરણ કરું છું। ફર્સ્ટ કોલમમાં પહેલો ઘટક તમારો x1 છે, આ કોલમ દ્વારા વિસ્તરણ કરીશું આપણે તો x1 લખી દો। હવે શું કરવાનું છે કે જે કોલમમાં આવતું હોય જે હાથમાં આવતું હોય એ ભૂલી જવાનું તો y2 * 1 એટલે y2 minus y3 * 1 is y3। હવે બીજો ઘટક હોય તો એનું ચિહ્ન શું આવશે? નેગેટિવ -x2। હવે આ રો અને કોલમ ભૂલી જઈએ તો y1 * 1 એટલે y1 minus y3 * 1 એટલે y2 થશે। હવે થર્ડ ઘટક તો x3 છે। હવે x3 રો અને કોલમ ભૂલી જઈએ એટલે y1 1 y2 1 y1 * 1 is y1 minus y2 * 1 is y2। તો શું આવ્યું? 1/2 x1 y2 minus y3। હવે આ તમારું પ્લસ છે, આ y1 minus y3 છે, બરાબર? તો બંનેમાંથી હું માઈનસ કોમન કાઢીશ તો પ્લસ થઈ જશે અને x2 આ તમારું y3 minus y1 થઈ જવાનું એ બીજું પદ પણ આવી ગયું તમારું પ્લસ x3 કૌંસમાં y1 minus y2। તો આ જે સ્વરૂપ છે એને આપણે નિશ્ચયકમાં આ સ્વરૂપે લખી શકીએ છીએ। હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ ઓલવેઝ પોઝિટિવ હોય છે। જે ક્ષેત્રફળ હોય એ શું છે? ઓલવેઝ પોઝિટિવ હોય। એટલે તમે જો નિશ્ચયક તમે પહેલા સોલ્વ કરશો તો નિશ્ચયકનું મૂલ્ય ક્યાં તો ધન આવી શકે ક્યાં તો ઋણ આવી શકે। ધન હોય કે ઋણ હોય પણ આપણે એનું મૂલ્ય શું લેવાનું છે? ધન જ લેવાનું છે। કેમ? કારણ કે ક્ષેત્રફળ હંમેશા કેવું હોય છે? ધન હોય છે। તો આના પરથી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા = 1/2 D, જ્યાં D = x1 y1 1 x2 y2 1 x3 y3 1। શું આવ્યું છે કે જે તમને શિરોબિંદુ આપ્યા હોય a b c અને એના પરથી જો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય નિશ્ચયકના સ્વરૂપે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સૂત્ર છે 1/2 D, જ્યાં D બરાબર શું છે? નિશ્ચયક। જે શિરોબિંદુ આપ્યા હોય x1 y1 1 x2 y2 1 x3 y3 1 એ રીતે લખી દેવાનું। શું કરવાનું? જો એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનું હોય તો પહેલા જે તમને શિરોબિંદુ આપ્યા હોય એને આપણે નિશ્ચયકના સ્વરૂપમાં લખવાનું એટલે કે D બરાબર x1 y1 1 લખી દેવાનું। x1 y1 જગ્યા પર શું આવશે? તમારે જે શિરોબિંદુના યામ આપ્યા હોય એ આવશે। x2 y2 x3 y3 માં પણ એ જ યામ આવશે। ત્યારબાદ શું કરવાનું છે કે આ જે નિશ્ચયક છે એનું આપણે મૂલ્ય શોધવાનું। તો સપોઝ તમારું મૂલ્ય આવે છે 23 તો શું કરવાનું પછી? ડેલ્ટા બરાબર 23/2। સપોઝ તમારું આવે છે -40 આવશે તો આ તમારું શું છે? 1/2 માનાંકમાં D એટલે માનાંકમાં -40 થવાનું તો માનાંકમાં જો -40 હોય તો તમારું +40 થઈ જશે। ઓકે, એટલે તમારું મૂલ્ય આ રીતે શોધાશે। હવે ત્રિકોણના ક્ષેત્રફળની અંદર આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે।
જે નોટ કરવાની છે આપણે કે ફર્સ્ટ છે એની અંદર જો નોંધ ફર્સ્ટ જો નિશ્ચાયકનું મૂલ્ય જો ક્ષેત્રફળ આપ્યું હોય તમને જો ક્ષેત્રફળ આપ્યું હોય તો નિશ્ચાયકના બે મૂલ્ય લેવાના છે ધન અને ઋણ તો નિશ્ચાયકના ધન અને ઋણ બંને મૂલ્યનો ઉપયોગ કરીશું નોટ શું છે પહેલી કે જો ક્ષેત્રફળ આપ્યું હોય એટલે કે જે તમને એક્ઝામ્પલ પૂછ્યો હશે એની અંદર તમને ક્ષેત્રફળનું મૂલ્ય આપ્યું હશે તો શું કરવાનું છે ક્ષેત્રફળનું મૂલ્ય આપ્યું હોય તો નિશ્ચયથી તમારે બે વેલ્યુ લેવાની છે તો ધન અને ઋણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ સપોઝ તમને નિશ્ચયક આપ્યું છે કે 012314005 ઇઝ ઇક્વલ ટુ હવે તમને ક્ષેત્રફળ આપ્યું છે એની અંદર આ તમારું ક્ષેત્રફળ છે સપોઝ 25 તો અને આપણે k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એવું તમને એક્ઝામ્પલમાં પૂછ્યું હોય શું આપ્યું હોય તમને કે abc ત્રણ શિરોબિંદુ આપ્યા હોય અને ક્ષેત્રફળનું મૂલ્ય તમને ઓલરેડી આપી દીધું હોય તો પછી આપણે k ની વેલ્યુ મેળવો એવું તમને પૂછ્યું હોય તો k ની વેલ્યુ કેવી રીતે મળશે તો આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ તો ઓલવેઝ પોઝિટિવ હોય છે ઓકે તો આ જે તમારી k ની વેલ્યુ છે એ ક્યાં તો પોઝિટિવ હોઈ શકે ક્યાં તો નેગેટિવ હોઈ શકે તમને જે આપ્યું છે નોટ એમાં શું આપ્યું છે કે જો ક્ષેત્રફળ તમને ઓલરેડી આપી દીધું હોય તો નિશ્ચયકને તમારે બે મૂલ્ય લેવાના છે એક તો ધન અને એક ઋણ તો જે આ તમારું મૂલ્ય આવશે એના બરાબર આ તમે પ્લસ અને માઇનસ 25 કિંમત થઈ જશે એટલે આ મૂલ્ય જે આવશે નિશ્ચયકનું આપણે સોલ્વ કરશું તો જે એ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 25 લઈ લેવાનું અને જે મૂલ્ય આવે છે એ ઇઝ ઇક્વલ ટુ -25 લેવાનું તો એના પરથી તમને k ની બે વેલ્યુ મળશે તો આ તમારો એક જે નોટ છે તમારે ધ્યાનમાં લેવાની છે હવે બીજી નોટ જો નિશ્ચયકનું મૂલ્ય 0 હોય જો નિશ્ચયકનું મૂલ્ય 0 હોય તો x1 y1 x2 y2 x3 y3 સમરેખ હોય શું આપ્યું છે બીજી નોટ કે જો નિશ્ચયકનું મૂલ્ય 0 હોય તો x1 y1 x2 y2 x3 y3 સમરેખ હોય એવું કીધું છે સમરેખ એટલે શું કે જે એક જ રેખા પર આવેલા હોય એવા સપોઝ હું ત્રણ શિરોબિંદુ લઉં છું એને નામ દઉં છું a અને b આ એ રેખા છે હવે જો ત્રિકોણ બનાવવો હોય મારે તો c બિંદુ મારે આ સાઈડ પર બીજી જગ્યામાં લેવું પડે જે b પર નહીં આવેલું હોય પણ સપોઝ હું બિંદુ c જે છે એ રેખાની ઉપર જ લઉં છું ઓકે તો શું થઈ જશે કે a b c ત્રણે એક જ રેખા પર આવેલા છે એક જ રેખા પર આવેલા હોય એટલે શું કહેવાય સમરેખ જો ત્રણ બિંદુઓ એક જ રેખા પર આવેલા હશે તો કોઈ તમારો ત્રિકોણ બનવાનો નથી જો ત્રિકોણ નહીં બનશે જો ત્રિકોણ બનતો હોય તો આ જેનું ક્ષેત્રફળ નીકળવાનું છે ઓકે જો ત્રિકોણ બને જ નહીં તો ક્ષેત્રફળ કેવી રીતે નીકળવાનું રેખાનું કોઈ ક્ષેત્રફળ નીકળતું નથી એટલે જો ત્રણ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય એટલે કે જો સમરેખ હોય તો નિશ્ચયકનું મૂલ્ય તમારું શું મળશે 0 બરાબર એ જ આપણું છે કે જો નિશ્ચયકનું મૂલ્ય 0 હોય તો x1 y1 x2 y2 x3 y3 એ સમરેખ હોય એ જ રીતે જો તમને ત્રણ બિંદુઓ સમરેખ આપ્યા હોય તો એના પરથી નિશ્ચયકનું મૂલ્ય આપણે શું લઈ લેવાનું છે 0 લઈ લેવાનું છે ઓકે હવે થર્ડ રેખાનું સમીકરણ તમને પૂછ્યું હોય તમને યામ આપ્યા હોય અને પૂછ્યું હોય કે રેખાનું સમીકરણ મેળવો તો કેવી રીતે મેળવવાનું છે એ જોઈ લઈએ સોરી રેખાનું સમીકરણ a x1 y1 b x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું આવશે તો x y
1 x1 y1 1 x2 y2 1 is equal to 0. શું આપ્યું છે કે રેખાનું સમીકરણ આપણે મેળવ્યું છે. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો બે બિંદુ છે તમારા a b અને a b ના ઉપર જ કોઈ બીજું બિંદુ આવેલું હશે જેના યામ છે xy. તો એના પરથી શું મળે છે કે ત્રણ બિંદુ સમરેખ છે. સમરેખ હોય તો નિશાનનું મૂલ્ય 0 થાય. તો એના પરથી xy1 x1 y1 1 x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ શું મળે છે 0. શું ત્રિકોણનું ક્ષેત્રફળ આના પરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ડેલ્ટા વડે દર્શાવીશું. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં d. હવે જ્યાં d બરાબર શું છે નિશ્ચય x1 y1 1 x2 y2 1 x3 y3 1. હવે જો એને સોલ્વ કરવું હોય તો જે તમારું નિશ્ચયાંકનું મૂલ્ય આવે છે એને માનાંકમાં મૂકી દેવાનું, ભાગ્યા 2 કરવાનું, તો તમને એનું ક્ષેત્રફળ મળી જશે. હવે એકમની વાત કરીએ તો જે તમે આગળના ધોરણમાં શીખ્યા છો તો તમને કોઈ માપ આપ્યા હોય તો સેન્ટીમીટર મીટર એમાં આપ્યા હોય બરાબર. પણ જો તમને કોઈ માપ જ નહીં આપ્યું હોય અને ક્ષેત્રફળ તમને પૂછ્યું હોય તો જે આન્સર આવે છે એના બાજુમાં તમારે ચોરસ એકમ લખી દેવાનું છે. ઓકે, કઈ મીટર કે સેન્ટીમીટર આપ્યું જ ના હોય તો શું આવશે ચોરસ મીટર. હવે આ ક્ષેત્રફળની અંદર બે બાબતોને ધ્યાનમાં લેવાની છે કે જો તમને એક્ઝામ્પલની અંદર ક્ષેત્રફળ ઓલરેડી આપી દીધું હોય તો તમારે નિશ્ચયાંકના બે મૂલ્ય લેવાના છે, એક તો પ્લસ અને બીજું માઇનસ. અને બીજું છે કે જો નિશ્ચયાંકનું મૂલ્ય 0 હોય તો a b c એ તમારા શું થશે સમરેખ થશે. અને જો a b c સમરેખ હોય તો નિશ્ચયાંકનું મૂલ્ય નિશ્ચયાંક ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, લખી લો. આપણે જોઈશું ઉદાહરણ 18. બહુ સિમ્પલ એક્ઝામ્પલ્સ છે અને આ ટોપિક પણ એકદમ ઈઝી છે. ઉદાહરણ 18 છે. નિશ્ચયાંકનો ઉપયોગ કરી a13 અને b00 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. ને જોડતી રેખાનું સમીકરણ શોધો. આગળ આપ્યું છે તમને. અને જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ આપ્યું છે તમને. જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ B કૌંસમાં K0 હોય તો K શોધો. પછી શોધવાનું છે K શોધવાનું છે. ઓકે, હવે શું આપ્યું છે તમને સોલ્યુશન. રકમ શું આપી છે તો a13 અને b00 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. હવે રેખાના સમીકરણનું સૂત્ર શું છે? ax1 y1 bx2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ xy1 x1 y1 1 x2 y2 1 is equal to 0. તો આના પરથી આપણે શું શોધવાનું છે? રેખાનું સમીકરણ. એવું લઈને કે ધારો કે રેખા AB પર આવેલ બિંદુ P xy છે. માટે AB માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું છે? સૂત્ર xy1 x1 y1 1. આ તમારું P આપ્યું છે xy નામ લખી દીધા. હવે એ તમારું 1 3 આપ્યું છે તો એને આપણે x1 y1 કહી દેશું તો 1 3 1 થઈ જશે. B તમારા જે છે એને x2 y2 નામ આપી દઈએ. x2 તમારા છે 0 y2 છે 0 1 is equal to 0. આ સૂત્ર પરથી આવ્યું છે. ઓકે, હવે આગળ આપણે વિસ્તરણ કરીશું તો x કૌંસમાં 3 into 1 is 3 minus 0 into 1 is 0 minus y 1 into 1 is 1 minus 0 into 1 is 0 plus 1 1 into 0 is 0 0 into 3 is 0 is equal to 0. હવે 3 minus 0 is 3
તો આ x સાથે ગુણાશે 3 તો 3x થઈ જશે માઈનસ y into 1 is minus y plus 1 into 0 is 0 is equal to 0 માટે y ને બરાબરની બીજી બાજુ લઈ જઈશું એટલે 3x is equal to y થશે માટે y is equal to 3x જે માંગેલ રેખાનું સમીકરણ છે ઓકે સો આપણે તો બે બિંદુ a અને b તમને આપેલા હતા અને એને જોડતી રેખાનું સમીકરણ આપણે મેળવવાનું હતું જ્યારે તમને બે બિંદુ આપેલા હોય અને એમાંથી પસાર થતી રેખાનું સમીકરણનું સૂત્ર શું છે તો xy1 x1y11 x2y21 0 તો આપણે બિંદુ p xy એ રેખા AB પર આવેલું છે એવું લઈ લીધું અને ત્યારબાદ એ સમીકરણના અંદર આપણે કિંમત મૂકી છે તો x1y1 ની કિંમત છે 1 3 અને x2y2 ની કિંમત છે તમારી 0 0 તો એના પછી સમીકરણ શું મળે છે y 3x આ તમારું જે અહીં સુધીનો પાઠ હતો એ કમ્પ્લીટ થઈ ગયું ફર્સ્ટ તમારું શોધાઈ ગયું હવે આગળ શું આપેલું છે કે જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ તમને આપેલું છે અને મેં તમને વાત શું કરી હતી કે જો ક્ષેત્રફળ આપ્યું હોય તો નિશ્ચયકના ધન અને ઋણ બંને મૂલ્યોનો આપણે ઉપયોગ કરવાનો છે ઓકે તો આપણે ઉપયોગ કરીશું અને એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો આપ્યું છે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ઓલરેડી આપેલું છે કેટલું છે 3 ચોરસ એકમ આગળ શું આપેલું છે બીજું તેવું બિંદુ D K0 હોય બરાબર A ના યામ છે આપણી પાસે A છે તમારી પાસે 1 3 B છે x2 y2 0 0 અને D K0 is equal to આ x3 y3 લઈ લઈએ K0 બરાબર આટલું આપેલું છે તો આપણે શોધવાનું શું છે K શોધવાનું છે તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ લઈ લઈએ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ is equal to 1/2 માનાંકમાં d થાય છે ઓકે તો પહેલા આપણે d શોધીએ તો d is equal to શું આવશે x1 y1 1 એટલે કે 1 3 1 x2 y2 1 એટલે કે 0 0 1 અને x3 y3 1 એટલે કે k0 1 હવે આને આપણે સોલ્વ કરીશું તો ફર્સ્ટ રો દ્વારા વિસ્તરણ કરીએ છીએ તો 1 કૌંસમાં 0 into 1 is 0 0 into 1 is 0 minus 3 0 into 1 is 0 minus k into 1 is k plus 1 0 into 0 is 0 minus k into 0 is 0 so is equal to minus minus આ તમારું 1 into 0 તમારું 0 થઈ જવાનું minus minus plus 3 into k 1 into 0 is 0 તો તમારું d શું આવ્યું 3k આવ્યું છે ઓકે અને d is equal to 3k હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એમાં વેલ્યુ મૂકી દઈએ અને રેખા આપી દઉં છું 1 પરથી d ની વેલ્યુ મૂકી દઈએ છે અને ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ જે આપેલું છે એ મૂકી દઉં તો ABD નું ક્ષેત્રફળ શું આપેલું છે 3 તો 3 is equal to 1/2 માનાંકમાં 3k ઓકે માટે 6 is equal to આના પરથી શું લખાશે 6 is equal to માનાંકમાં 3k હવે શું કરીશું આપણે જ્યારે તમને આવું આપવું હોય ત્યારે શું થાય છે પ્લસ ઓર માઈનસ કિંમત આપણે ક્ષેત્રફળની લેવાની છે તો પ્લસ ઓર માઈનસ 6 is equal to 3k માટે 3k is equal to 6 and 3k is equal to minus 6 માટે k is equal to 6/3 6/3 એટલે તમારે કેટલા થઈ જવાના 2 અને k is equal to minus 6/3 એટલે તમારે શું થઈ જશે k is equal to minus 2 તો તમારી k ની અહીં બે વેલ્યુ મળે છે +2 અને -2 શું થયું કેવી રીતે કર્યું સેકન્ડ પાર્ટ તો શું આપેલું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ તમને ઓલરેડી આપેલું હતું જો ક્ષેત્રફળ આપ્યું હોય તો તમારી નિશ્ચયકની બે વેલ્યુ આવશે પોઝિટિવ અને એક નેગેટિવ અને તમને એક બિંદુ D આપેલું છે જેના યામ છે K0 હવે AB ના યામ તો ઓલરેડી આપેલા છે અને D ના યામ તમારા છે K0 તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર પહેલા આપણે સૂત્ર લખ્યું 1/2 માનાંકમાં D તો D જ્યાં D જે છે 1 3 1 0 0 1 K01 છે એનું આપણે R1 દ્વારા વિસ્તરણ કર્યું તો જવાબ તમારો શું આવે D is equal to 3k હવે આપણે વેલ્યુ મૂકી દીધી તો 3 is equal to 1/2 માનાંકમાં DK 3 into 2 is 6 is equal to 3k એટલે તમારે આ સાઈડ આપણે જો માનાંક દૂર કરવું હોય તો પ્લસ માઈનસ 6 is equal to 3k થઈ જાય પણ 3k ની બે વેલ્યુ મળે છે 3k is equal to 6 3k is equal to -6
માટે k ઇઝ ઇક્વલ ટુ 6/3 એટલે તમારે 2 થઈ જશે અને -6/3 એટલે -2 થઈ જવાના. હવે આપણે જોઈશું આગળ સ્વાધ્યાયના એક્ઝામ્પલ. લખી લો. હવે જોઈશું આપણે સ્વાધ્યાય 4.3. તો એની અંદર ક્વેશ્ચન 1 છે ક્ષેત્રફળ શોધો. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, ફટાફટ સોલ્વ પણ થઈ જશે. ફર્સ્ટ આપ્યું છે 10604 એટલે કે તમને 3 શિરોબિંદુના યામ આપ્યા છે. આ છે તમારું a x1 y1 is equal to 10, b x2 y2 આપ્યા છે તમને 60 અને c x3 y3 is equal to 4 3. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ is equal to 1/2 માનાંકમાં b, જ્યાં b is equal to ફર્સ્ટ એક્ઝામ્પલમાં લખીશું હતું પછી લખવાનું નથી. b is equal to x1 y1 1 x2 y2 1 x3 y3 1. હવે x1 y1 x2 y2 અને x3 y2 અહીં આમ લખી દઈએ આપણે. તો x1 છે તમારી પાસે 1 0 1, x2 છે 6 0 1 અને x3 છે 4 3 1. ફર્સ્ટ રો દ્વારા વિસ્તરણ કરીશું તો is equal to 1 કૌંસ 0 into 1 is 0 minus 3 into 1 is 3 minus 0 6 into 1 is 6 minus 4 into 1 is 4 plus 1 6 into 3 18 minus 4 into 0 is 0 is equal to 1 into minus 3 is minus 3. હવે આ 0 થઈ જવાનું. 1 into 18 is 18. હવે 18 માં 3 જશે એટલે 15. આ તમારું શું આવે d આવે. હવે આપણે કિંમત મૂકી દઈએ ક્ષેત્રફળની અંદર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ is equal to 1/2 માનાંકમાં d એટલે કે તમારી d ની વેલ્યુ આવી છે 15. તો 15 is equal to 15 પોઝિટિવ જ છે, માનાંક એટલે 15 જ થવાના છે. 15/2 ચોરસ એકમ. આ તમારો આન્સર છે ને, સિમ્પલ. ઓકે, તો સેકન્ડ જે છે એ તમારે જાતે કરવાનો. થર્ડ જોઈએ છીએ આપણે. હવે ડાયરેક્ટ લખીશ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ is equal to 1/2 માનાંકમાં d, જ્યાં b is equal to x1 y1 1 એટલે કે -2 -3 1 3 2 1 -1 -8 1. હવે એને સોલ્વ કરીએ તો is equal to -2 2 into 1 is 2 minus minus plus 8 minus minus plus 3 into 1 is 3 minus minus plus 1 plus 1 8 into 3 24 minus 24 minus minus plus 2 is equal to -2 8 plus 2 is 10 plus 3 3 plus 1 is 4 plus 1 minus 22 is equal to -2 into 10 is -20 plus 12 minus 22. ઓકે, હવે કેટલા થાય છે 20 વત્તા 22 કરીશું આપણે તો -42 plus 12. હવે 42 માંથી 12 બાદ કરવાના છે એટલે તમારે કેટલા આવી જશે -30. તો હવે કિંમત મૂકીશું તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2. આ તમારે d ની કિંમત મળી છે માનાંકમાં ડેલ્ટા. તો 1/2 માનાંકમાં 30. હવે -30 નો માન એટલે તમારે 30 થઈ જશે. તો 30/2 થઈ જવાના 15 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 15 ચોરસ એકમ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 15 છે ને, સિમ્પલ. હવે લખી લો. આપણે જોઈશું ક્વેશ્ચન 2. એમાં આપ્યું છે સાબિત કરો કે બિંદુઓ A B C 3 બિંદુ તમને આપ્યા છે અને એ સમરેખ છે એવું આપણે બતાવવાનું છે. ક્વેશ્ચન 2 સાબિત કરો કે A સ્મોલ a B plus C કેપિટલ B આપ્યું છે સ્મોલ b C plus A અને C A plus B શું લાવવાનું છે આપણે સમરેખ છે. ઓકે, 3 બિંદુને યાદ આપ્યા છે A B C અને એ શું લાવવાનું છે આપણે સમરેખ છે એવું બતાવવાનું છે. તો સમરેખ બતાવવા માટે આપણે સૂત્રને નીચે રેખાંશ સમીકરણ જોયું તો એ શું આવશે તમારું સમરેખ માટે શું આવશે x1 y1 1 x2 y2 1 x3 y3 1 is equal to 0. જ્યારે તમારે 3 શિરોબિંદુ આપ્યા હોય અને એ સમરેખ છે એવું બતાવવાનું હોય તો શું લઈ લેવાનું કે નિશ્ચયક is equal to 0. તો નિશ્ચયક લઈ લઈએ આપણે x1 y1 1 x2 y2 1 x3 y3 1 is equal to 0.
x1 y1 એટલે કે a જે આમ છે લઈ લઈએ a b + c 1 x2 y2 b c + a 1 x3 y3 c a + b 1 is equal to 0. ઓ સોરી, આપણે સમરેખ છે એવું બતાવવાનું છે એટલે પહેલા આપણે જે તમારે નિશ્ચયક આપ્યું છે એ લઈ લેવાનો અને એના પરથી આપણે શું લાવવાનું છે 0. જો નિશ્ચયક ઇઝ ઇક્વલ ટુ 0 લાવશું તો એ સમરેખ છે એવું કહેવાશે. હવે આ નિશ્ચયકને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ છીએ. ક્યાં તો આપણે કોઈ પણ રોની કોઈ પણ કોલમનું વિસ્તરણ કરીએ અને એનું મૂલ્ય શોધીએ, ક્યાં તો પછી જે આપણે પ્રાથમિક ખાદ્ય પ્રક્રિયા અને પ્રાથમિક સમની પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હતો એ રીતે પણ આપણે પ્રક્રિયાઓ કરીને પણ આપણે એનું મૂલ્ય શોધી શકીએ છીએ. આપણે અહીં ફર્સ્ટ રોનું વિસ્તરણ કરીશું અને આપણે એનું મૂલ્ય શોધીશું. તો a as it is c + a into 1 એટલે c + a 1 into a plus b, પણ આ તમારો માઈનસ આવે છે એટલે -a - b થઈ જશે. માઈનસ બીજો ઘટક તમારો -b + c. હવે આ બે ગુણાકાર b into 1 is b - c into 1 is c plus 1. હવે આ બે ગુણાકાર a + b into b એ તમારું થઈ જવાનું ab plus b square minus c into c plus a એ તમારું થઈ જવાનું c square minus c. આ તમારું minus c કાઉન્સમાં c plus a આવે છે બરાબર, તો c into c c square, પણ આ માઈનસ છે એટલે minus c square minus plus minus c into a એટલે c થઈ જશે. ઓકે, હવે આ a ને અંદર બોલી દઉં છું તો a into c plus a square minus a square minus ab minus, હવે આ બે કાઉન્સ છે તો કાઉન્સ છોડીએ, માઈનસ છે બરાબર એટલે માઈનસ લેવા દઉં છું, કાઉન્સમાં લખીશ b into b is b square minus bc plus bc plus or minus c square plus ab plus b square minus c square minus ca. હવે આ તમારું ac કેન્સલ. ઓકે, હવે આ તમારું કાઉન્સની અંદર છે તો કાઉન્સ છોડી દઈએ તો આ તમારું પ્લસ થઈ જશે, આ માઈનસ અને આ તમારું પ્લસ થઈ જશે. ઓકે, આના પછીનો સ્ટેપ નથી લખ્યું, ડાયરેક્ટ અહીં સાઇન ચેન્જ કરતા. ઓકે, ખ્યાલ આવશે બધાને. હવે ab આ પણ કેન્સલ થઈ ગયું, પ્લસ a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર કેન્સલ, માઈનસ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કેન્સલ, પ્લસ bc માઈનસ bc કેન્સલ. ઓકે, હવે શું બાકી રહ્યું? પ્લસ c સ્ક્વેર બાકી રહ્યું તો હજુ માઈનસ c સ્ક્વેર છે. ઓકે, બધું જ કેન્સલ થઈ ગયું એટલે શું આવ્યું? ઇઝ ઇક્વલ ટુ 0. તો શું મળ્યું? નિશ્ચયકની વેલ્યુ લઈ લીધી, એના પરથી આપણને શું મળ્યું છે? 0. તો નિશ્ચયકની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ જો 0 આવે તો નિશ્ચયકનું મૂલ્ય 0 આવે તો જે આપણે નોંધ લખી હતી બીજા નંબરની a કે abc શું થાય? સમરેખ. માટે abc નિશ્ચયક ઇઝ ઇક્વલ ટુ 0 માટે abc શું છે? સમરેખ છે. ઓકે, અને તમે પ્રાથમિક ખાદ્ય પ્રક્રિયાનો ઉપયોગ કરીને પણ સોલ્વ કરી શકો છો. હવે આગળ જોઈશું ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 3 માં તમને આપ્યું છે કે જો k0 4002 અને સેકન્ડ આપ્યું છે તમને -2004 0k, તો શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ઓલરેડી આપેલું છે અને એના પરથી આપણે શું મેળવવાનું છે? k નું વેલ્યુ મેળવવાનું છે. ક્વેશ્ચન 3, જો ફર્સ્ટ આપ્યું છે k0 40 અને 02 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ એક કરાવીશ, એક તમારે જાતે કરવાનું છે કારણ કે બહુ સિમ્પલ છે એક્ઝામ્પલ. ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધો. જ્યારે તમને ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે શું કરવાનું છે? નિશ્ચયકનું જે મૂલ્ય મળે છે એ એક વખત પ્લસ લઈ લેવાનું અને બીજી વખત માઈનસ લઈ લેવાનું. ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપણી પાસે. ત્રિકોણનું ક્ષેત્રફળ =1/2 d, જ્યાં b બરાબર તમારી પાસે 3 શિરોબિંદુ આપ્યા છે જે x1 y1 કહી દેશું, તો આ k x1 y1 ને k0 કહીશું તો k0 1, બીજા શિરોબિંદુ 4 0 1 અને ત્રીજા છે 0 2 1. પહેલા d ને સોલ્વ કરીશું અને પછી કિંમત મૂકીશું. તો ઇઝ ઇક્વલ ટુ k, ફર્સ્ટ રો દ્વારા વિસ્તરણ કરું છું, 0 into 1 is 0, 2 into 1 is 2 plus 0, 4 into 1 minus 0 into 1 is 0,
plus 1, 4 into 2 is 8, minus 0 is equal to minus 2k plus 0 into 4, 0 plus 1 into 8 is 8. minus 2k plus 8 મળે છે. હવે મૂકી દઉં છું સમીકરણ 1 માં. સમીકરણ 1 પરથી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા તમારું ક્ષેત્રફળ છે 1/2 માં -2k plus 8. હવે ક્ષેત્રફળ તમને ઓલરેડી આવેલું છે. કેટલું છે ક્ષેત્રફળ? તો 4 ચોરસ એકમ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ હવે તમારું જે માનાંક છે એની બહાર છે તમારી પાસે 2. તો તમારી માનાંક અંદર જે કિંમત છે 2k plus 8 તો એમાંથી 2 કોમન નીકળશે. તો 2 કોમન નીકળશે તો અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે. એટલે કૌંસમાં શું બાકી રહેવાનું? -k plus 4. કારણ કે 2 તમારા બંને પદમાંથી કોમન આપણે કાઢ્યા છે, કેન્સલ કર્યા છે. is equal to 4. હવે આના પરથી શું મળી જશે? -k plus 4 is equal to plus or minus 4. તો આના પરથી બે વેલ્યુ મળશે -k plus 4. એક વખત પોઝિટિવ લઈ લેશું +4 અને બીજી વખત લઈ લેશું નેગેટિવ -k plus 4 is equal to -4. હવે k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો k ની સૂત્ર કરતા બનાવીશું. તો -k is equal to 4. આ ફોર્મ્યુલા પર બીજી બાજુ જશે એટલે -4 થઈ જશે. -k is equal to 0 અને k is equal to 0. તમારી k ની એક વેલ્યુ મળી. હવે -k is equal to આ તમારું ઓલરેડી -4 છે +4 બરાબર બીજી બાજુ જશે એટલે -4 થઈ જશે. -k is equal to -8. માઇનસ કેન્સલ બંને બાજુથી માટે k is equal to 8. તો અહીં તમને k ની બે વેલ્યુ મળે છે. k is equal to 0, k is equal to 8. આ રીતે સોલ્વ કરવાનું છે. ઓકે, સેકન્ડ તમારે આ રીતે જાતે કરી દેવાનું. હવે ક્વેશ્ચન 4 જોઈશું. ક્વેશ્ચન 4 તમને આપ્યું છે કે વિચારનો ઉપયોગ કરી 1 2 અને 3 6 ને જોડતી રેખાનું સમીકરણ છે. શું આપ્યું છે ક્વેશ્ચન? કે ક્વેશ્ચન 4 આપ્યું છે. ક્વેશ્ચન 4 નિશ્ચયનો ઉપયોગ કરી 1 2 અને 3 6 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. ઓકે, હવે જ્યારે તમને a બિંદુ અને b બિંદુ આપ્યા હોય તો એને જોડતી રેખાનું સમીકરણ આપણે અહીં નીચે લખ્યું હતું. શું લખ્યું હતું આપણે? કે રેખાનું સમીકરણ શું આવે છે કે xy1 x1y1 x2y21 is equal to 0. એની માંથી પસાર થતી રેખાનું સમીકરણ xy1 x1y11 x2y21 is equal to 0. હવે તમારી પાસે બે બિંદુઓ છે તો આ તમારું x1 y1 થઈ જશે યા અને આ x2 y2. તો x1 y1 અને x2 y2 ની વેલ્યુ મૂકી દઈએ અને xy જે છે એ તમારે x રીતે જવા દેવાના છે આપણે. x1 y1 છે 1 2 1 3 6 1 is equal to 0 આવશે તો જ સમીકરણ બનશે. ઓકે, હવે ફર્સ્ટ રો પર વિસ્તરણ કરીશું તો x m ના m ક્રોસ ગુણાકાર 2 into 1 is 2 -6 into 1 is 6 માઈનસ બીજા ઘટકમાં માઈનસ આવશે -y 1 into 1 is 1 3 into 1 is 3 plus 1 1 into 6 is 6 minus 3 into 2 is 6 is equal to 0. માટે x minus 2 minus 6 is minus 4 minus y comes from 1 minus 3 is minus 2 plus 1 6 minus 6 is 0 is equal to 0. minus 4x minus minus plus 2y plus 1 into 0 is 0 is equal to 0 થઈ જશે. માટે હવે આ બંનેમાંથી 2 કોમન કાઢીએ તો શું આવશે? -2x plus y is equal to 0. માટે y ને સૂત્ર કરતા બનાવું છું તો -2x બરાબરની બીજી બાજુ જશે તો +2x થઈ જશે. માટે y is equal to 2x જે માંગેલ રેખાનું સમીકરણ છે. બહુ સિમ્પલ છે. શું કર્યું આપણે? જે રેખાનું સમીકરણ હતું એ લખી દીધું xy1 x1y1 x2y21 is equal to 0. તમને બે યામ ઓલરેડી આપેલા હતા x1y1 અને x2y2 ના એ યામ મૂકી દીધા અને r1 દ્વારા વિસ્તરણ કર્યું તો એના પરથી આપણે રેખાનું સમીકરણ મળ્યું. ક્વેશ્ચન 4 માં જે બીજો છે સેમ આ રીતે જ કરવાનો એ તમારે જાતે કરવાનો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈશું. ક્વેશ્ચન નંબર 5 જે છે એ તમને વિકલ્પ આપેલો છે MCQ જેના અંદર તમને 3 શિરોબિંદુઓના યામ આપ્યા છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપ્યું છે
અને આપણે k નું મૂલ્ય શોધવાનું છે એના પરથી. હવે જે યામ આપ્યા છે લખી દો. ક્વેશ્ચન નંબર 5 એના અંદર a 2 - 6, b છે 5 4 અને c આપ્યું છે k4. શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય. ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 35 ચોરસ એકમ. તો એના પરથી આપણે k ની વેલ્યુ મેળવવાની છે. તમને ચાર ઓપ્શન આપ્યા છે: 12 - 2 - 12 - 2 અને લાસ્ટ ઓપ્શન છે 12 - 2. તો એમાંથી કયો આવે છે એ ચેક કરવાનું. સોલ્વ કરીશું આપણે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d. ઓકે. હવે એના પરથી ફર્સ્ટ d શોધીશું. તો d x1/1 1 એટલે કે 2 - 6 1 5 4 1 k 4 1. હવે આને સોલ્વ કરીએ તો 2 4 × 1 is 4 -4 × 1 is 4 માઇનસ બીજો કોઈ તમારો આવે છે તો માઇનસ પ્લસ 6 થઈ જશે. 5 × 1 is 5 - k × 1 is k plus 1 5 × 4 is 20 minus k × 4 is equal to 4 - 4 is 0 plus 6 5 minus k plus 20 minus 4k is equal to 0 થઈ જશે. 2 × 0 is 6 × 30 minus 6k plus 20 minus 4k. 30 plus 20 is 50 minus 6k minus 4k is minus 10k. આ તમારી વેલ્યુ સામે પડી d ની વેલ્યુ મળી. હવે એને આપણે મૂકી દઈએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માના d માં કિંમત મૂકીશું -50 minus 10k. હવે 50 અને 10 એ બંનેમાંથી 2 કોમન નીકળશે અને છેદ અને અંશમાંથી કેન્સલ થઈ જવાના. તો તમને ઓલરેડી ક્ષેત્રફળની વેલ્યુ આપી છે. તમારું ક્ષેત્રફળનું ચિહ્ન છે કેટલી છે 35. લખી દઈએ 35 ઇઝ ઇક્વલ ટુ. હવે આમાંથી 2 કોમન કાઢીશું એટલે કેટલા બાકી રહેશે 25 અને આ થશે 5k. ઓકે. એટલે તમારું માનાંકમાં 25 - 5k ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 35. તો આના પરથી તમને 35 આ બે વેલ્યુ મળશે. 25 - 5k ઇઝ ઇક્વલ ટુ લખાશે ± 35. એટલે એક વખત તમારે લેવાનું +35 બીજી વખત -35. તો 25 - 5k ઇઝ ઇક્વલ ટુ 35. હવે બીજી વખત શું લેશું માઇનસ 25 - 5k ઇઝ ઇક્વલ ટુ -35. હવે k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો k વાળું પદનું સૂત્ર કરતા બનાવીશું 25 ની બરાબર બીજી બાજુ લઈ જઈએ એટલે -25 -5k ઇઝ ઇક્વલ ટુ 35 - 25 is 10 માટે k ઇઝ ઇક્વલ ટુ થઈ જશે -2. -5 છેદમાં જશે તમારો 5 કેન્સલ એટલે -2 થઈ જશે. હવે એ જ પ્રમાણે k ને સૂત્ર કરતા બનાવી દઈએ એટલે -35 -25 થઈ જવાના. -5k ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરીશું 0 1 60 માટે k ઇઝ ઇક્વલ ટુ બંને બાજુથી માઇનસ કેન્સલ અને 60/5 માટે k ઇઝ ઇક્વલ ટુ 12 થઈ જશે. k ની તમને બે વેલ્યુ મળે છે. k ઇઝ ઇક્વલ ટુ 12 k ઇઝ ઇક્વલ ટુ -2. તો તમારો જે ઓપ્શન છે b એ તમારો આવશે b ઓપ્શન. k ની વેલ્યુ 12 અને -2 બે મળે છે. ઓકે. બહુ સિમ્પલ તમારું એક્સરસાઇઝ હતી જે તમારે એક માર્ક્સમાં પૂછી શકાય કે k ની વેલ્યુ તમને ક્ષેત્રફળની તમને આપેલી હોય વેલ્યુ અને તમારે k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. ઓકે. તો પ્રેક્ટિસ કરતા રહેજો. કાલે મળીશું આપણે ઉપનિષેક અને સહ અવયવ સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો. આવજો.